કાંઈ થવાનું. આમાંથી હરિદ્વાર કોને કોને જવું છે? જો મફતમાં લઈ જશો, ખાલી તમે ટ્રાય તો કરો, હિંમત તો કરો. જો તમારે હરિદ્વાર જવું હોય ને તો કાલ સવારે અહીંયા 2 વાહન આવી જશે. 2 વાહન આવશે, એક લક્ઝરી બસ અને એક ઠોઠિયો ખટારો. બંને તમને હરિદ્વાર લઈ જશે. પૈસા અમે આપી દઈશું. બોલો કોણ કોણ આવવા માટે તૈયાર છે? ગીતાબેન 1, 2, 4, 5, 6, 7, હવે તો બધાય આવશે. પણ યાદ રાખજો, હું તમને પૂછું છું, 2 વાહન આવશે, એક લક્ઝરી બસ અને એક ઠોઠિયો ખટારો. બંને તમને હરિદ્વાર પહોંચાડશે. તમે કયા વાહનમાં બેસો? હે? લક્ઝરીમાં. પણ તમને વાંધો શું છે? 2 પોગાડ છે. તો અહીંયા તમારી ફરિયાદ એ હશે કે એક તો સ્લીપિંગ બસ, સુતા સુતા આરામથી જાઓ, કોઈ કકળાટ નહીં, કોઈ અવાજ નહીં, અને સુખપૂર્વક તમારી યાત્રા થાય. એટલે તમે લક્ઝરીને પસંદ કરીને. પણ ઠોઠિયો ભલે અવાજ આવે, બાકી તમને પહોંચાડે તો ખરો જ, પણ એ ઠોઠિયાને તમે પસંદ કર્યો નહીં. પણ મને એક વાતનો જવાબ આપો કે ઈ ખટારો જ્યારે શોરૂમ માંથી લેવામાં આવ્યો ત્યારે ઠોઠિયો હતો? તો ઠોઠિયો છો ક્યારે? આ સંસારના કામ કરી કરીને અને અવસ્થા જેમ વધતી ગઈ એમ બધા સ્પેર પાર્ટ એના ઢીલા થવા લાગ્યા. કાને સાંભળવાનું. આ ઠોઠિયો ખટારો એટલે આ દેહ છે એને. આ ગઢપણ જે આવી જાય છે ને, ઠોઠિયો ખટારો છે. કાને સાંભળવાનું બંધ થઈ જાય, આ ખરાબ થઈ ગયું. આંખે દેખાવાનું બંધ થઈ ગયું, પગે હાલવાનું બંધ કરી દીધું, પરાધીન જીવન થઈ ગયું. મનનું સ્ટેરિંગ કઈ બાજુ ફરે નક્કી જ નહીં. એકદમ સાવ ગાડી ખખડી ગઈ ઠોઠિયા ખટારા જેવી. પણ યાદ રાખજો, તમે લક્ઝરીને પસંદ કરી છે. 1 થી 50 વર્ષની જે આયુ છે ને, લક્ઝરી બસ છે. સડસડાટ તમને ત્યાં પહોંચાડી દેશે. એટલે તમારી યુવાની, તમે આમાં પસંદ કર્યું ને બેસવાનું, તો હરી ભજવાનું ચાલુ કરી દો. વાહનને પસંદ નહીં કરો, પરમેશ્વરને પસંદ કરો. અને યુવાનીમાં જે ભક્તિ થાય એ ગઢપણમાં થતી નથી. કારણ કે તમારો દેહ તમને સાથ નહીં આપે. તમે કેમ ભજન કરશો? તમે કેવી રીતે સાધના કરશો? જો આ ગાડી જ આખી ખખડી ગઈ છે, અંગ પીડા એટલી છે કે હરિનું ભજન થશે નહીં. અને જ્યાં સુધી આસન સ્થિર નહીં થાય ત્યાં સુધી તમે મેડિટેશન નહીં કરી શકો, તમે હરિનું ધ્યાન નહીં કરી શકો, મનને કેન્દ્રિત નહીં કરી શકો. મન જ્યાં સુધી પરમાત્મામાં જોડાશે નહીં, અનુભવ કેવી રીતે થશે? એટલે 50 વર્ષની જે 50 પૂરું થાય ને, એટલે 51 નો ઘડિયો બોલો. 1 આવે. કાલે પ્રવીણભાઈ કહેતા હતા ને કે છૂટતું નથી અમુક અમુક ને. તો જે ઓલી ચાવી હોય ને એ છૂટતી નથી. પણ કીધું છે કે અમુક અવસ્થા થાય, વનમાં ગયા પછી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવાની છે. સંસારની જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ. તમારા લાયક દીકરાઓને વ્યવહાર સોંપી દો, હરિભજન કરો અને ઘરનું ધ્યાન રાખો.